નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. શશી થરૂરના નેતૃત્વમાં અમેરિકા પહોંચેલા ભારતના સર્વદળીય સંસદીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે મુલાકાત કરી. ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક અને વિશ્વનો સૌથી ઊંચો રેલ કમાન પુલ અને ભારતનો પ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ પુલ ચીનાબ પુલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. આરબીઆઈ લોન ધારકોને ભેટ આપી. રેપો રેટમાં થયો 0.50% ઘટાડો. નવો રેપો રેટ 5.50%. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વચ્ચે તણાવ બન્યો તીવ્ર. મસ્કે કહ્યું, જો હું તેમની સાથે ન હોત તો ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત. ટ્રમ્પે પણ ધમકી આપી કે મસ્કની કંપનીઓના બધા કરાર રદ કરીશું, સબસિડી બંધ કરીશું. મહારાષ્ટ્રની મીઠી નદી સફાઈ કૌભાંડ કેસમાં ઈડીએ મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. નોર્વે ચેસ 2025 ટુર્નામેન્ટમાં ભારતના ચેસ ખેલાડી ડી ગુકેશે 4થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો. રાઉન્ડ 9ના રોમાંચક મુકાબલામાં ચાઇનાના વેઈને હરાવીને ડી ગુકેશે જીત મેળવી. ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે રમનારી ટેસ્ટ સિરીઝ માટે મુંબઈ એરપોર્ટથી ઇંગ્લેન્ડ જવા રવાના થઈ. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.